રાજ્યમાં ચોમાસું વિદાય લેવાના મૂડમાં છે, પરંતુ તે પહેલા જતા જતા પણ મેઘરાજા જમાવટ બોલાવવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે। ગુજરાતમાં હવે ચોમાસું તેના આખરી ચરણમાં છે। વિદાય લઈ રહેલા મેઘરાજા છેલ્લે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મન મૂકીને વરસી રહ્યા છે। સોમવારે રાત્રિના વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। લોકોને ભાદરવામાં જ અષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી। સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી છે, તો બીજી તરફ નવરાત્રિ નજીક હોવાથી તે પહેલા જ મેઘરાજા ખમૈયા કરે તેવી ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે। રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 126% વરસાદ વરસી ચૂક્યો છે। ઝોન વાઇઝ વરસેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 183%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 131%, સૌરાષ્ટ્ર ઝોનમાં 130%, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 123% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 108% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ। હજુ પણ કેટલાક રાજ્યોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેમાં બિહારમાં વરસાદના વચ્ચે આવેલા ગંગા નદીના પાણીએ તારાજી સર્જી છે। બિહારમાં આજકાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓ પાણીના હવાલે થઈ ગયા છે। બિહારના પટનામાં ગંગા નદીનું જળસ્તર છેલ્લા ઘણા દિવસથી ખતરાના નિશાનથી પણ ઉપર વહી રહ્યું છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે જિલ્લાની 76 સરકારી શાળાઓ 26 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ભારે વરસાદના કારણે બિહારમાં ગંગાના કિનારે આવેલા લગભગ 12 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 13.56 લાખ લોકો પાણીના વધતા સ્તરથી પ્રભાવિત થયા છે। આની કુલ 376 ગ્રામ પંચાયતો નીચાણવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે। બિહારના પૂરના કારણે બક્સર, ભોજપુર, સારણ, વૈશાલી, પટના, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, ખગડિયા, ભાગલપુર અને કટિહાર જેવા જિલ્લાઓ પૂરના પાણીના કારણે ભયંકર રીતે પ્રભાવિત થયા છે। ક્યાંક લોકોના ઘરમાં તો ક્યાંક દુકાનોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। જોકે હવામાન વિભાગે આગામી 48 થી 72 કલાક દરમિયાન ધોધમાર વરસાદની ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવા સાંસદ ગિનીબેન ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખ્યો છે। સાંસદ ગેનીબેને પીએમને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભોમાં બહુ મોટી અસમાનતા છે, જેથી તેમને લાભ આપવો જોઈએ। 5 કે 10 જાતિઓ ઓબીસીનો લાભ લઈને વધુને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહે છે, તેવો પત્ર લખાયો છે। સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે, અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો। અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે। એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું, અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય। તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 7% નહીં, પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ। એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે। હોટલમાં બિલ મુદ્દે માથાકૂટના મામલે આ ગુનો નોંધવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 15 લોકો સામે રાયટિંગ અને જાનથી મારવાની ધમકી આપવાનો ગુનો નોંધાતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ડેડિયાપાડા નજીકના સામરપાડા ગામના શાંતિલાલ ડેબા વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ એણે સંદીપ નામના વ્યક્તિના મોબાઈલ પરથી ધારાસભ્ય ચૈતર વસાવાને ફોન કરી ચૂંટણી દરમિયાન આપના કાર્યકરોના શિવમ પાર્ક હોટેલના જમવાના બાકી નીકળતા નાણાંની માંગણી
માગણી કરી હતી. શાંતિલાલના આરોપ પ્રમાણે ચેતર વસાવા અને તેના માણસોએ તેમના ઘરે જઈ તેમની સાથે મારપીટ કરી હતી, જે અંતર્ગત ચેતર વસાવા સહિત 15 થી 20 લોકો સામે રાયટિંગ સહિતની કલમો હેઠળ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં નર્મદાના એસપી દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. ચેતર વસાવાએ શાંતિલાલ વસાવા સાથે મોબાઈલમાં વાતચીત દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની લેખિત રજૂઆત પણ પોલીસમાં કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે. રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ઘરે ઘરે બીમારી જોવા મળી રહી છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસોમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા બાદ હવે લેપ્ટોસ્પાયરોસિસે કહેર વર્તાવ્યો છે. હાલ સુરત સિટીમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસ વધ્યા છે. મોટાભાગે તે ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળતો કેસ છે, જેણે હવે શહેરી વિસ્તારમાં પગપેસારો કર્યો છે. વરસાદ બાદ સુરત સિટીમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસ વધ્યા છે. ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય યુવક અને ઉધના હરિધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય યુવક લેપ્ટોસ્પાયરોસિસની બીમારીમાં સપડાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલે આ 2 નવા કેસ આવતા સુરતમાં હાલ 5 કેસ એક્ટિવ હોવાનું અને અત્યાર સુધીમાં 2ના મોત થયાનું જાણવા મળ્યું છે. આખા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કુલ 16 કેસ અને 4 મોત થઈ ચૂક્યા છે. ચોમાસાની ઋતુમાં પાણી દ્વારા અનેક રોગો ફેલાય છે, તેમાંથી એક લેપ્ટોસ્પાયરોસિસ છે. આ રોગ લેપ્ટોસ્પિરા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. મોટાભાગે તે પ્રાણીઓ દ્વારા માણસો સુધી પહોંચે છે. જો ચેપ લાંબા સમય સુધી રહે તો કિડની, મગજ, હૃદય અને શ્વસન તંત્ર જેવા ઘણા અવયવોને ગંભીર અસર થઈ શકે છે. મહારાષ્ટ્રમાં બળાત્કારીનું એન્કાઉન્ટર કરી દેવાયું અને આરોપીના એન્કાઉન્ટર બાદ ઠેર ઠેર ઉજવણી કરવામાં. મહારાષ્ટ્રના બદલાપુરમાં 12-13 ઓગસ્ટે એક સ્કૂલમાં 2 છોકરીઓ પર બળાત્કારનો આરોપી અક્ષય શિંદે 23મી સપ્ટેમ્બરે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આરોપીએ પોલીસ કર્મીની રિવોલ્વર છીનવી લીધી હતી, જ્યારે તેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્વ બચાવમાં તેના પર ગોળીબાર કર્યો હતો. જો કે આરોપીના પરિવારે તેના એન્કાઉન્ટરનો દાવો કર્યો છે. અક્ષયની માતા અને કાકાએ કહ્યું કે આ પોલીસ અને બદલાપુર સ્કૂલ મેનેજમેન્ટનું કાવતરું છે. પોલીસે તેને જેલમાં ખૂબ માર્યો હતો. મામલો દબાવવા માટે તેની હત્યા કરવામાં આવી છે. તો પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. આરોપીના મોત બાદ ભાજપ અને શિવસેનાના કાર્યકરોએ ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. રેપની ઘટના બાદ મોટા પાયે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો, પરંતુ આરોપીના મોત બાદ દીકરીઓને ન્યાય મળ્યો હોવાની વાત લોકો કહી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હવે રામદાસ અઠાવલેને લઈને તેમણે કટાક્ષ કર્યો છે. નાગપુરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીતિન ગડકરીએ આરપીઆઈ નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પર કટાક્ષ કરતા નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે જો દેશમાં 4થી વાર ભાજપની સરકાર બને છે તો તેમાં પણ અઠાવલે મંત્રી હશે. જો કે આ કાર્યક્રમમાં અઠાવલે પણ હાજર હતા. આ સાથે गडकरीना 4थी વાર સરકાર બનશે કે નહીં તેની ગેરંટી નથી તેવા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. रामदास आठवलेंचं आत्ताच त्यांनी सांगितलं की 3ऱ्या वेळी पुन्हा 4थ्या वेळी पण आम्हीच येणार आहोत. आमची गॅरंटी नाही आहे, पण त्यांची गॅरंटी पक्की आहे. तेव्हा लालू प्रसाद यादवनी एकदा असं म्हटलं होतं रामविलास पासवानला, ये बहुत बड़ा राजनीतिक मौसम शास्त्रज्ञ है और क्या होने वाला इनको पता होता है, उसके अनुसार उनकी नीति अपनाते हैं. પશ્ચિમ બંગાળના અલીપુર દ્વાર ડિવિઝનના ન્યૂ મયાનગરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને આ અકસ્માતમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મૈનાગુરી સ્ટેશન પર આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આ અકસ્માતને કારણે ટ્રેક પરથી પસાર થતી ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. વૈકલ્પિક માર્ગો દ્વારા કામગીરી ડાયવર્ટ કરવામાં આવી હતી. અલીપુરદ્વારના ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં અસરગ્રસ્ત ટ્રેક અને કોચને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં 5 ઓપરેશનલ લાઇન છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
અલીપુરદ્વારના ડીઆરએમ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે ટ્રેક રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. રેલવે માર્ગ પર કોઈ પણ વિક્ષેપને ઓછો કરવા માટે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓમાં બાળકોની સુરક્ષા અંગે કેન્દ્રની માર્ગદર્શિકા લાગુ કરવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન કરવા અને તેના અમલીકરણ પર દેખરેખ રાખવા જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ બીવી નાગરથન અને એન કોટેશ્વર સિંહની બેન્ચે નોંધ્યું હતું કે કેન્દ્રએ શાળાઓમાં બાળકોની સુરક્ષા અને સલામતી અંગેની માર્ગદર્શિકાને સૂચિત કરી છે અને કેન્દ્ર સરકારને તેની નકલો મુખ્ય સચિવો અથવા સમકક્ષ અધિકારીઓને મોકલવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે એનસીપીસીઆરને દિશા નિર્દેશોના અમલીકરણના હેતુ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એનસીપીસીઆરને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ્સ માંગવા પણ કહ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના બદલાપુર સહિતની કેટલીક શાળાઓમાં તાજેતરમાં બાળકોના જાતીય હુમલાની ઘટનાઓને પગલે એક એનજીઓ દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અને સલામતી અંગે કેન્દ્રની માર્ગદર્શિકાના અમલની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.